ભૂંગળા બટેકા. કોઈ સૌરાષ્ટ્રનું ગુજરાતી એવું નહીં હોય કે જેને આ ડિશ નહીં ખબર હોય. આ ગુજરાતનું એક એટલું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને સૌરાષ્ટ્રના લોકોને આ બહુ જ ભાવે છે અને સૌરાષ્ટ્રની દરેક ગલીઓમાં ભૂંગળા બટેકા મળતા હોય છે. તો બસ હિયર આઈ એમ વિથ માય રેસિપી ઓફ ભૂંગળા બટેકા. સૌથી પહેલા કડાઈમાં તેલ લઈશું અને મેં નાની બટાકીઓને બાફીને રાખી છે. હવે તેલની અંદર બધી જ બટાકીઓને એડ કરીશું. એમાં થોડો ચાટ મસાલો નાખીને અને બટાકીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેલો ફ્રાય થવા દઈશું. હવે બધી જ બટાકીને કાઢી લઈશું. બીજી સાઈડ એક લસણની ચટણી બનાવીશું, જેના માટે સૂકા લાલ મરચાં મેં પલાળીને રાખ્યા હતા. એની સાથે ઘણું બધું લસણ, આદુ, મીઠું, લાલ મરચું અને થોડું પાણી નાખીને એની પેસ્ટ બનાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એની પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે જે કડાઈમાં બટાકીને શેલો ફ્રાય કરી હતી એમાં જે વધેલું ઓઇલ હોય એ જ ઓઇલમાં એનો ફાઇનલ તડકા કરીશું, જેમાં હિંગ નાખીશું, ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને એને થોડીક વાર કૂક થવા દઈશું. ડુંગળી થોડી ચડી જાય પછી જે લસણની ચટણી બનાવી હતી એને એડ કરીશું ને એને પણ ધીમા ગેસ પર થવા દઈશું. હવે કાચા ટામેટાની પ્યોરી થોડી એડ કરવાની છે અને એકદમ ધીમા ગેસ પર તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. હવે ફાઇનલી મસાલામાં ખાલી જીરાનો પાવડર એડ કરીશું અને હવે જે ચાટ મસાલા સાથે શેલો ફ્રાય કરેલી બટાકી હતી એને એડ કરીશું. થોડું મીઠું. હવે બટાકીને પ્રોપરલી આ મિક્સરમાં કૂક થવા દઈશું એકદમ ધીમા ગેસ પર. એને ત્યાં સુધી કૂક થવા દેવાનું છે જ્યાં સુધી બધું જ મોઇશ્ચર બળી ના જાય અને આ આખો મસાલો થોડો ડ્રાય થઈ જાય ત્યાં સુધી. તો બસ ધાણા નાખીને ફાઇનલી તમે એને સર્વ કરી શકો છો ભૂંગળા સાથે. મને ખબર છે કે તમારા બધાની ભૂંગળા સાથેની સ્કૂલની યાદો બહુ જ બધી હશે. મારી તો બહુ બધી છે. મને બહુ જ ભાવતા હતા ફ્રાયમ્સ. તો બસ હવે આ ભૂંગળાને ટ્રાય કરજો લસણની ચટણીવાળી બટાકી સાથે. એન્જોય.